ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન. અધિકારી, પદાધિકારી, કાર્યકર્તાઓ જોડાયા. મોટી સંખ્યામાં યાત્રા શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું જન આંદોલન બનાવવા મુખ્યમંત્રીએ આજે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરતા આહ્વાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયું પાટનગર. ગાંધીનગર રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન. આ પ્રસંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી તથા ધારાસભ્યો વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી. તિરંગા યાત્રા 2.4 કિલોમીટરના રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ, નાસિક ઢોલ અને પોલીસ વિભાગના ડેવિલ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તારીખ 9 થી તારીખ 17 સુધી સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજે ગાંધીનગર G6 સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા અક્ષરધામ મંદિર સુધી કુલ 2.4 કિલોમીટરના રૂટ પર ફરી હતી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાંઝા, ધારાસભ્ય તથા મુખ્ય સચિવ ડૉક્ટર M.K. દાસ સહિતના લોકોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રીએ ખાસ કરીને આવનારી પેઢીને આપણી આઝાદીનો જે ઇતિહાસ છે તેનાથી પ્રતિબદ્ધ થાય તે પ્રકારના વાતાવરણ સાથે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્યો સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. યાત્રામાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય રીટાબેન પટેલ, J.S. પટેલ, ગુજરાત બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, પ્રદેશ સંગઠન મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, ગાંધીનગર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ આશિષ દવે, જિલ્લા સંગઠનના પ્રમુખ અનિલ પટેલ, મહેસૂલ વિભાગના સચિવ ડૉક્ટર જયંતિ રવિ, અગ્ર સચિવ સંજીવ કુમાર, ગાંધીનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, ડેપ્યુટી મેયર J.B. ઠાકોર, શાસક પક્ષના નેતા અનિલ વાઘેલા, દંડક સેજલ પરમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર J.S. પ્રજાપતિ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી બ્રહ્મભટ્ટ, CRPFના DIG ધર્મેન્દ્રસિંહ, રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારી, પદાધિકારી અને કાર્યકર્તા લોકો આ યાત્રામાં જોડાયા હતા.